ગુજરાતમાં ખેડૂતો શું ખાલી બાપડા બિચારા બનવા આવ્યા છે? ક્યારેક રાતોરાત તેમના ખેતરમાં વીજ થાંભલાની નોટિસો આવી જાય, ક્યારેક ગટર લાઈનની નોટિસો આવી જાય ને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે રાતોરાત ખેડૂતને એવી ખબર પડે છે કે એ ખેત મંડળીના સભ્ય બની ગયા છે, જેમાં એમણે કોઈ દી નામે નહોતું લખાયું અને એ ખેત મંડળીમાં લાખો કરોડોના એમના નામે વ્યવહાર થઈ ગયા છે. અને આ બધું કોણે કર્યું? તો એક ભાજપના નેતાએ. હવે આ બધું સામે આવ્યા બાદ ખેડૂતોમાં ફફડાટ છે કે ક્યાંક આ છેતરપિંડીના કારણે તેમની સાથે કંઈ ખોટું ના થાય, અને એટલે એક ખેડૂત તો એટલા પરેશાન થયા કે તેમને હોસ્પિટલાઇઝ કરવા. ગઈકાલે આ બીજી મંડળીના સમાચાર મળતા 35 થી 40 વર્ષના ખેડૂત જૂનાગઢ આઈસીયુમાં સારો એટેક આવી ગયો છે, કેન્સરમાં આવી. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમર. જૂનાગઢના વિસાવદરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, અને સમાચાર એવા છે કે 100 થી વધુ ખેડૂતોના નામે ખેત મંડળીઓ બની ગઈ છે, અને આ ખેડૂતોને ખબર નથી કે એમના નામે આવી કોઈ ખેત મંડળીઓ ચાલે છે અને એમાં લાખો કરોડોના વ્યવહાર થઈ રહ્યા છે. આ આખી ઘટના આરટીઆઈ દ્વારા સામે આવી છે, અને તેમાં ઘટસ્ફોટ થયો છે કે એક ભાજપના નેતા દ્વારા આ ખોટી બોગસ ખેત મંડળીઓ બનાવવામાં આવી હતી. આ પ્રકારે ખેડૂતોના ખોટી રીતે નામ દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમાં લાખો કરોડોના વ્યવહારો કરવામાં આવ્યા છે. હવે આ આખી ઘટનાને વિગતે જાણવા માટે અમે અમારા સંવાદદાતા મુકેશ રીબડિયા સાથે વાત કરી, અને તેમણે આખી ઘટના શું છે, આખું કાવતરું શું છે તેના વિશે જણાવ્યું હતું. અહીં પહેલા સંવાદદાતા મુકેશ રીબડિયા સાથેની એ વાતચીત સાંભળી. મુકેશભાઈ, જે ઘટના સામે આવી છે વિસાવદરમાંથી કે અનેક ખેત મંડળીઓ, બોગસ ખેત મંડળીઓ છે એ સામે આવી છે, અને બહુ બધા જે ખેડૂતો છે એમને ખબર જ નથી કે એમની મંડળીમાં નામ છે. આ આખી ઘટના શું છે? વિસાવદર તાલુકાનું ખાંભા ગામ છે, અને વિસાવદર પૂર્વ પ્રમુખ દ્વારા આ કૌભાંડ કરવામાં આવેલી બોગસ મંડળી બનાવેલી છે. ખેડૂતને ખબર જ નથી, ખેડૂતને સભાસદ બનાવી નાખ્યા છે. ખેડૂતના 3 વર્ષથી આ મંડળી બોગસ બનાવેલી છે. એમાં વિસાવદર ખાંભા એક જ નથી, એવી તો સેલણકા, ભૂતડી, વલગામ, ખાંભા, હરિપુર આવી ઘણી જે બોગસ મંડળીઓ બનાવીને યાર્ડની અંદર સત્તા ભોગવવા માટે બોગસ મંડળીઓ બનીને અને યાર્ડના ડિરેક્ટર બની જાય છે. જી, તો જે પ્રમાણે તમે વાત કરી કે 4 થી 5 ગામના ખેડૂતોના આવી રીતે ખોટા નામ નાખીને બોગસ મંડળી બનાવવામાં આવી છે, આ કોઈ ભાંડો કેવી રીતે ફૂટ્યો? આ ખેડૂતને ખબર પડી કે મંડળીએ ગયા ને ત્યારે ખેડૂતને ખબર પડી કે અમારા નામ, અમારી પાસે ડોક્યુમેન્ટ અમે દીધા છે, આ કઈ રીતે અમારા કે નામ આ મંડળીમાં આવ્યા સભાસદમાં. બરોબર. એટલે ખેડૂત, હા બોલો. 100 થી વધારે ખેડૂતના સભાસદ બનાવીને કે ખેડૂતને ખબર જ નથી કે અમારા મંડળીમાં મેં આ સભાસદ થઈ. ડોક્યુમેન્ટ કઈ રીતે લીધા એ ખેડૂતને ખબર નથી. બરોબર. આ જે બોગસ ખેત મંડળીઓની આખી ઘટના સામે આવી છે, જે કૌભાંડ સામે આવ્યો છે, એમાં માસ્ટર માઇન્ડ કોણ છે અને કોના દ્વારા આ બધું આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે? નીતિન કપુરિયા છે, ખાંભા મંડળીનો પ્રમુખ નીતિન કપુરિયા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત વિસાવદર, અને માર્કેટ યાર્ડના ડિરેક્ટર, અને હજી 8 દિવસ પહેલા એને જિલ્લાના મહામંત્રી પણ ભાજપમાંથી બનાવેલા છે. એટલે આખું કૌભાંડ ભાજપ દ્વારા આચરવામાં આવેલ છે. એવું વિસાવદર તાલુકામાં લગભગ 14 થી 15 મંડળી બોગસ છે. બરોબર. જે પ્રમાણે આખું કૌભાંડ સામે આવ્યું છે, તો ખેડૂતોની શું પ્રતિક્રિયા છે આ મામલે? ખેડૂતો હવે જો આ મંડળીમાં જો કોઈ પણ તપાસ કરે તાત્કાલિક, અને તપાસ કરવામાં નહીં આવે તો ખેડૂત દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે. બરોબર. આ જે આખી ખેત મંડળી, જે બોગસ ખેત મંડળીની ઘટના સામે આવી છે, કેટલો અંદાજો છે કે કેટલા કરોડોનું કે લાખોનું કૌભાંડ હોઈ શકે છે આમાં?
એ તો બહાર આવ્યા પછી તપાસ થયા પછી જ ખ્યાલ આવશે કેટલું કૌભાંડ છે ને કેવડું છે. બરોબર. હવે આ જે આખી બોગસ ખેત મંડળીની ઘટના સામે આવી છે, જે પ્રમાણે ખેડૂતોના ખોટી રીતે નામ સામેલ કરી દેવામાં આવ્યા છે, હવે આમાં જે ખેડૂતોના ખોટી રીતે નામ સામેલ કરવામાં આવ્યા છે એને કોઈ નુકસાન થઈ શકે ખરા આ બોગસ ખેત મંડળીઓના કારણે? આજે 2 દિવસ કાલે એક ખેડૂતને એટેક આવી ગયો છે. આ એનું નામ બોગસ મંડળીમાં સભાસદમાં આવ્યું છે ને, તો એક ખેડૂત આ ગભરામાં બધા મૂંઝાઈ ગયા છે ખેડૂત, અને એક ખેડૂતને આ નામ એનું સભાસદમાં ખોટું આવ્યું ને એના નામ એટેક આવી ગયો છે. બરોબર. બીજું કોઈ નુકસાન થઈ શકે? ધારો કે કાયદાકીય ગૂંચવણમાં કોઈ નુકસાન થઈ શકે, એમની જમીનને કોઈ નુકસાન થઈ શકે એવું કોઈ? જો આમાં બોગસ મંડળીઓ બનાવીને અને જો ઊંચાપાત પૈસાની કરેલા હોય, આ ભવિષ્યમાં ભેસાણ તાલુકામાં વાંદરવડ છોડવડી એમાં થયેલું છે. કોઈ બધી ખાતે 40 લાખ ઉપડી ગયા, 35 લાખ ઉપડી ગયા, 30 લાખ ઉપડી ગયા, 20 લાખ ઉપડી ગયા, પણ ખેડૂતને ખબર જ નહોતી. એવું જો આમાં તપાસ કરે, અંતે તપાસના અંતે જો બહાર આવે કે પૈસા ખેડૂત ખાતે ઉપડ્યા કે નથી ઉપડ્યા, એ તો હવે તપાસ ત્યાં પછી જ ખ્યાલ આવે. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. હા, થેન્ક યુ. અહીં તમે અમારા સંવાદદાતાની વાતચીત સાંભળી. હવે આ તો સંવાદદાતાએ આપણને જણાવ્યું કે આખી ઘટના શું હતી, પરંતુ જે ખેડૂતોને ખબર પડી છે કે 2 વર્ષ 2.5 વર્ષ પહેલા તેમના નામે ખોટી ખેત મંડળીઓ બની ગઈ છે, અને જ્યારે હવે એમને ખબર પડી છે ત્યારે એમની હાલત શું છે એ તો તમે કલ્પના પણ કરી શકો એમ નથી. અમે વિસાવદરના ખેડૂતો સાથે વાત કરી છે. અહીં સાંભળીએ વિસાવદરના ખેડૂતો આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે. મારું નામ રમેશભાઈ જીણાભાઈ ડાભી. અમારા ગામમાં જે બોગસ મંડળી છે એમાં ખુલ્લું છે, બધાના શોખ ખેડૂના ખોટી સહી કરીને અને મંડળી ચાલુ કરેલ છે, અને એને જે કાંઈ સરકારીમાં વહીવટ કર્યા હોય, અને અમને કોઈને તો ખબર નથી ખેડૂને. આ તો 3 વર્ષે ખબર પડી કે અમારા એમાં સહી અમારા નામ છે, એટલે આ મંડળી રદ થાય એવી અમારી માંગણી છે. અને આજે અમને ખબર પડી, બધા જે લોકો ભાજપમાં મત દે એના જ મોટા ભાગના નામ છે, અને આ ખોટું કૌભાંડ કર્યું છે એને. મારું ગામ ખાંભાગીર, મારે મોટી મોણપરીની જમીન છે અને 5 મંડળી બનાવી છે. કોઈ ખેડૂતની સહમતિ નહીં, સહી નહીં, આધાર કાર્ડ કે કોઈ પુરાવા લીધા નથી. બોગસ મંડળી બનાવી છેલ્લા 2 વર્ષથી ખેડૂતના નામે ખરીદી ચાલુ છે, અને આ મંડળી બંધ નહીં થાય તો બધા ખેડૂત હડતાલ ઉપર ઉતરશે. અને ગઈકાલે આ બીજી મંડળીના સમાચાર મળતા 35 થી 40 વર્ષના ખેડૂત જુનાગઢ આઈસીમાં સારવાર એટેક આવી ગઈ છે, ટેન્શનમાં આવી, અને હજી ખેડૂત ટપોટપ થાય છે. અને જવાબદારી સરકારમાં કોણ? અને ભ્રષ્ટ અધિકારીઓ મંજૂર કરી એના સામે પણ પગલાં લેવા હોવા જોઈએ, મંડળી રચનાર સામે હોવા જોઈએ. ખેડૂતોને કોઈને ખબર નથી. બોગસ કાવતરું થયું. અગાઉ 60 વર્ષ પહેલાં અમારે થયું હતું, અમારા 50 ખેડૂતોને એમાં જમીન બેસાણી, અને આજે આ બીકના માર્યા ખેડૂતો હેપતાઈ જાય છે, એટેક મીંડા થવા, બેભાન થવા મીંડા. તો આ મંડળી રદ થાય એવી અમારી માગણી છે, અને અમને અમારા નામ રદની પૂરી જિલ્લા અધિકારીથી ખાતરી મેળવી જોઈએ. નહીંતર અમે ઉપવાસ ઉપર હોળ બેસવાનો નિર્ણય સરકાર નહીં લે. બોગસ નામ હો નામ બોગસ છે, કોઈ ખેડૂતને ખબર નથી. 2023માં મંડળી બની, આજે 26માં આરટીઆઈમાંથી માહિતી મુજબ અમને સમાચાર મળ્યા. નહીંતર આ કૌભાંડ થઈ જાત તો પણ ખબર ન પડે. અભણ ખેડૂતો છે એની સિગ્નેસ અક્ષરથી કરી નાખી છે. સુધીરભાઈ વિઠ્ઠલભાઈ કોટડિયા, ગામ ખાંભાગીર. આજે અમારા ગામની અંદર જે મંડળીનું કૌભાંડ ખુલ્યું છે, તે કૌભાંડની અંદર 2 વ્યક્તિના નામ જાહેર થયા છે. તેમાં નીતિનભાઈ નાથાભાઈ કપૂરિયા પોતે ભાજપના કાર્યકર હોય, અને અમારા ગામ તાલુકા પ્રમુખ તરીકે આજથી ગયા વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં તે ફરજ નિભાવી ચૂકેલા છે. અને તેના મિત્ર જીતુભાઈ ભીમજીભાઈ ડોબરિયા પણ તેમની સાથે છે. તેણે અમારા ગામની અંદર ખાંભાગીર ગામની અંદર મંડળી બનાવી છે. અત્યારે ટોટલ 5 મંડળીના નામ ખુલ્લા છે. એમાંથી આ લોકો હજી 2 મંડળીના નામ તો હજી ખુલ્લા જ નથી. ટોટલ 7 મંડળીના નામ આવ્યા છે એવું અમને જાણવા મળ્યું છે. અને આ મંડળીના આધારે અમારા ગામના એક વ્યક્તિ હસમુખભાઈ બાબુભાઈ ભીમાણીને અત્યારે હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. તેને મગજ ઉપર આ અસર કરી અને 3-4 દિવસથી ખાવું પણ ન ખાધું, અને કાલના એ અત્યારે હોસ્પિટલની અંદર સિરિયસ છે હસમુખભાઈ. બધાને અમારા ખેડૂતોની માગણી એવી છે
કે અમને બધાને આ મંડળીની અંદરથી છુટકારો મળે અને અમને ન્યાય મળે. નહીંતર બધા ગામ લોકોનું કહેવું એવું છે, 100-125 ખેડૂત છીએ અમે બધા, અમે આંદોલન કરી અને અમને અમારો ન્યાય અપાવો. રાવલિયા ગામ ખાંભા ગીર ગ્રામ પંચાયતનો સદસ્ય છું અને ખાંભા ગીર ગામના સરપંચનો પતિ તરીકે હું સેવા આપી રહ્યો છું. પણ મારા ગામની અંદર 4-5 દિવસ પહેલાં એક આ મંડળીનું જે કૌભાંડ બહાર આવ્યું તો અમે અવારનવાર ખેડૂતો મારી પાસે આવ્યા, બધા ઘણા ખેડૂતો આવ્યા કે આનો રસ્તો શું લેવો. તો મેં એને બધાને કીધું કે ભાઈ આ જે મંડળીના દાતા બનાવી છે, જે મંડળીના મેન પ્રમુખ છે, એની પાસેથી તમે જાઓ અને એને રિક્વેસ્ટ કરો કે આ શું છે એમ. પછી એ ખેડૂતોનું એવું કેવું છે કે અમને સભાસદ બનાવ્યા તો અમને પૂછ્યા વગર અમને ખબર નથી અને અમને બનાવ્યા છે. તો એની યોગ્ય તપાસ થાય, શું કારણથી સભાસદ બનાવ્યા છે, આ મંડળી કઈ હેતુથી બનાવી છે, એની યોગ્ય તપાસ થાય એ મારી ગ્રામ પંચાયતના એસપી તરીકે, સરપંચપતિ તરીકે મારી નંબર વિનંતી છે. અને જેથી કરીને કે ખેડૂતો દુઃખી ન થાય અને કોઈ એવું ઉષ્ણેનું પગલું ન ભરે, તે હેતુથી તાત્કાલિકમાં આની તપાસ થાય એ મારી નંબર વિનંતી. અહીં તમે તમામ ખેડૂતોને સાંભળ્યા. હવે આ ઘટના એટલી ચોંકાવનારી છે અને આ પ્રકારે અવારનવાર જ્યારે ખેડૂતોના નામે બોગસ ખેત મંડળીઓ બની રહી છે ત્યારે તેનાથી થતા જે નુકસાન છે એ પણ તમે જોયા. હવે પાછળથી થતા નુકસાન તો એક બાજુ રહ્યા, પણ અત્યારે જે ખેડૂતની તબિયત આ ધ્રાસકાથી એટલી બગડી ગઈ કે એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે. હવે ગુજરાતમાં આ નકલી તો ચાલતું જ હતું કે ભાઈ ખાવાની વસ્તુઓ નકલી આવે, કચેરીઓ નકલી બને, ટોલ નાકા નકલી બને, પણ હવે બોગસ ખેડૂતોની ખેત મંડળીઓ બનવા લાગી છે. દરેક જગ્યાએ ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે. ક્યારેક વીજ થાંભલાના નામે ભોગ લેવાય, ક્યારેક પાઇપલાઇનના નામે ભોગ લેવાય ને ક્યારેક વધ્યું હતું તો આ ખેત મંડળીઓના નામે ભોગ લેવાય. એટલે શું ખેડૂત આ માટે જ બન્યો છે? ક્યારેક વીજ થાંભલાને લઈને વિરોધ કરે, ક્યારેક પાઇપલાઇનને લઈને વિરોધ કરે ને ક્યારેક પછી આ તમારા બસ ખેત મંડળીઓને લઈને વિરોધ કરે. આ બધાયથી ઊંચો આવે, માંડ વાવણી થઈ હોય ત્યાં કાં તો દુકાળ પડી જાય, કાં તો વધારે વરસાદ પડી જાય, કાં તો કીડા પડી જાય અને પછી એમાં નુકસાન એ વેઠે. ખેડૂત શું ખાલી વેઠવા માટે બન્યો છે? ગુજરાતના ખેડૂતની વ્યથા કોઈ દી ખતમ થશે કે નહીં? કારણ કે આ સરકારમાં તો લાગતું નથી. એક બાજુ વીજ પોલને લઈને સરકાર સાંભળવા તૈયાર નથી, બીજી બાજુ સાણંદમાં પાઇપલાઇનને લઈને સરકાર સાંભળવા તૈયાર નથી, ત્રીજી બાજુ સરકારના જ એક નેતા, ભાજપના એક નેતા આવી રીતે ખોટી બોગસ ખેત મંડળીઓ બનાવીને ખેડૂતના નામે કરોડોનું કૌભાંડ આચરી રહ્યા છે. હવે ખબર નહીં ન્યાય ક્યારે કાયદાનો કારસો રચાય છે કે નહીં, કાયદો આ ભાજપ નેતા સુધી પહોંચે છે કે નહીં અને ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. પરંતુ હવે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. એક બાજુ સૌરાષ્ટ્રમાં વીજ પોલને લઈને વિરોધ થઈ રહ્યો છે, સાણંદમાં પાઇપલાઇનને લઈને વિરોધ થઈ રહ્યો છે અને હવે જૂનાગઢના વિસાવદરમાં આ ખેત મંડળીઓ સામે ખેડૂતોએ ઉપવાસમાં બેસવાની વાત કરી છે. હવે બની શકે છે કે ગુજરાતભરના ખેડૂતો આપણને આમ રીતે આંદોલન કરતા જોવા મળશે અને એ આંદોલનમાં પડ્યા રહેશે, કારણ કે સરકાર એમનું સાંભળશે નહીં અને જ્યારે વાવણીનો ટાઈમ આવશે ત્યારે કદાચ વાવણી નહીં કરી શકે અને આખું ગુજરાત ભૂખે મરશે. અને ગુજરાત ભૂખે મરે તો કઈ નવાઈની વાત નથી, કારણ કે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. એ પોતાનું ઘર બળતું જોઈને કઈ બીજાના ચૂલા ઠારવા થોડી જાય અને પોતાની સમસ્યાનું નિરાકરણ તો લાવવું જ પડશે, કારણ કે સરકાર તો સાંભળતી નથી ને સરકાર નહીં સાંભળે તો એમને કઈ પોતાના ખેતરો વેચી થોડી મારવાના છે. એમની પાસે ખેતર સિવાયની આવક શું છે? હવે એ ખેતરમાં જે ઉપજે છે એમાંથી કેટલું તો નુકસાનીમાં વયું જાય છે ને એ પછી જે વધે છે એમાં MSPમાં કાં તો ભાવ નથી મળતા, કાં ભાવ મળે તો કડદો થઈ જાય. આમાં ખેડૂત બાપડો મરી જાય. ખેડૂતોએ હવે કરવાનું શું એક સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ગુજરાતના ખેડૂતો માટે સરકાર કઈ સાંભળે છે કે કેમ, કે પછી દરેક વખતે આપણે બિચારા ખેડૂત જે જગતનો તાત કહેવાય છે, જેને બિચારા બનવાનું જ ના હોય, કારણ કે એ તો આખા વિશ્વનું પેટ રડે છે, તેમ છતાંય આપણા ગુજરાતમાં એવી કમનસીબી છે કે આ ખેડૂત બિચારો બની ગયો છે ને જ્યાં ત્યાં એને આંદોલનો કરવા રોડ ઉપર બેસવું પડે છે ને ભૂખ્યું મરવું પડે છે. આખી ઘટના તમે જોઈ, આ ઘટના પરથી એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે તો ખેડૂતોને બક્ષો. કેટલી જગ્યાએ બાપડા ખેડૂતો હેરાન થશે. આ વિડીયો સામે આવ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.